હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં છો. વેલકમ બેક ટુ અવર ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને હું ઉઠી ગઈ છું. નહીં લીધું છે અને વાગવામાં થયા છે અત્યારે 11:30. જો તમને દેખાતું હોય તો. બાકી તો પછી અમારી ક્લિયરિટી થોડીક એવી છે. શું કહેવું આવશે લાઈક નવ. દાદા એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એટલે બપોર થઈ ગયા. ના ના, હજી 11:30 જ થયા છે. 12 પછી થાય. હા દાદા, આજ તો તમે વહેલા રેડી થઈ ગયા. હા, ઓકે જ. સારું કહેવાય. તો બા અત્યારે કાકડી સમારે છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હે બા, આજ તો દાદા વહેલા ઉઠી ગયા. હા, આજ તો વહેલા ઉઠી ગયા. સારું કહેવાય ને. સારું કહેવાય. સૂરજ જ ના નીકળ્યો, બોલો. આજે મોસમ કેવો છે? મોસમ ખુશનુમા. ખુશનુમા એમ? હાઈ ક્લાસ મોસમ છે. હા, અત્યારે મસ્ત વરસાદ ચાલી રહ્યો છે. ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે. ઝીણો નહીં, બહુ ફાસ્ટ વરસાદ પડે છે. તો આ જો થઈ ગયો. આગળ હું જો સુધારવા બેઠી તે ઝીણો 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 પડતો હતો. હા. તો ગાઈઝ, અત્યારે બા કાકડી અને ગાજર સમારી રહ્યા છે. કોની માટે? આદિત્ય માટે. પૂજા માટે નહીં? પૂજા માટે ને એને ખાવું હોય તો ખાઈએ ને, ભેગી ખાય. હા ને, વાંધો નહીં. હાલો ગાઈઝ, અત્યારે બહુ જોરદાર વરસાદ પડી રહ્યો છે. કદાચ તમને દેખાય ના દેખાય, હવે ખબર નહીં. અને અમારો રિયો જો આમ અહીંયા વરસાદ જોવા બેસી ગયો છે. એ રિયો, વરસાદ જો અહીંયા મસ્ત સરસ મજાની ખુરશીમાં બેસીને એ વરસાદ જોવે છે. વરસાદ જોવે મારો દીકરો. હે તું જાઓ. ફૂલ વરસાદ પડી રહ્યો છે. બધાને ગુડ મોર્નિંગ. બરાબર, એટલે મોડી ગુડ મોર્નિંગ થાય અમારે બધાની. બરાબર. કામ ક્યાં પહોંચ્યું? કામ હવે રોટલી બાકી છે. એવું? મમ્મી કામ કરે છે કારણ કે મને થોડું સારું નથી. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું બ્લોગમાં. તો સ્વાગત છે તમારા બધાનું આ બ્લોગમાં. અને ટી શર્ટ પહેરીને આવે. યસ, હમણાં સુધી મેં ટી શર્ટ નહોતું પહેર્યું બિકોઝ કેવું છે કે વાતાવરણ અહીંયા થોડુંક ઠંડુવાળું છે તો મને મજા આવે છે. ટી શર્ટો કાઢી દેવાની. યસ, બિકોઝ કૂલ આઈ એમ થોડોક હોટ છું તો મારે કૂલ થવું છે એટલા માટે હું રેવા દે એમ કે ના આવ્યો નથી. એ રીઝન હતું. હું હજી સુધી નાહ્યો નથી બટ જઈશ હમણાં થોડી વારમાં. અને અત્યારે મારું આવી ગયું છે આ ચણા અને બધું એ છે તો એ આવી ગયું છે અને આ બધું ખાવું જરૂરી છે મારા માટે. સો હું ખાઈ રહ્યો છું અત્યારે બિકોઝ મારું વેઇટ લોસ તો હવે ના કહી શકું બિકોઝ કેવું છે કે વેઇટ તો પરફેક્ટ છે બટ કેવું છે કે જે ચરબી છે ને, જે ચરબી છે ને ટમ્મીમાં જે ચરબી જામેલી છે ને એ બધી હું ઉતારી રહ્યો છું. તો એના માટે પણ પૂજાને બી ટમીમાં ચરબી જામી ગઈ છે. સાચું બોલ, નથી જામી એમ? ખોટી સાવ ખોટી છે બકા, તો ટેન્શન ના લે. તારા જેવું તો નહીં જ ને. મારું તો થોડાક ટાઈમમાં 6 પેક થઈ જશે હવે, વાંધો નથી. અરે ભગવાન. સો અત્યારે એવું છે પણ બ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો अपना ब्लॉग छाले સુધી. तो इसकी सेवा में अभी मम्मी लेके आई है. क्या लेके आई है भाई? दूध केड़ा એની સેવામાં એને થઈ રહ્યા છે બિકોઝ પૂજા અત્યારે થોડું ધ્યાન રાખો તો પછી મારું ધ્યાન રાખે ને. હા, એટલે ઓલું થાય એટલે આમ ઓલું છે એમ કે ભાઈ આ મારું ધ્યાન નહીં રાખે તો હા, એટલે એવું છે એમ કે હું એનું ધ્યાન રાખીશ તો જ મારું ધ્યાન રાખે. એટલે ધ્યાન તો રાખવું પડે ને. અત્યારે એને હું પેલા જમાડી દઈશ ને તો એને આમ શક્તિ આવી જાય તો મને કઈ કામ કરાવવા લાગશે ને. અચ્છા, એટલે જોયું પેલા ભાઈ તું ખાઈ લે એટલે શક્તિ આવી જાય પછી તું કામ કરાય મને. કામ તો કઈ નથી, દાદાને જમાડવા દેવાનું છે ખાલી એટલે. બરાબર એટલા માટે હે ને. સરસ ખાઈ લઈ તો પછી થાળી કે જમવા. તો દૂધ અને કેળા મસ્ત ખાઈ રહી છે. એમાં ઘી નાખ્યું છે ને. કેવું લાગે? ઓર જે દૂધ તો જો કેટલું બધું પી નહીં આ કઈ જાય પીવાય જઈ ને ફ્રીજમાં મૂકી દે તો નહીં પી આવી જાય. વાહ ભાઈ વાહ. તો આજે મમ્મી સેવામાં આવ્યા ને પૂજાની. આજે મંગળવાર છે, મંગળવાર એટલે સેવા કરવાની હે ને. એમના કુકડા ને રહ્યા હોય એટલે સારું એને પછી વીકનેસ ગયા આવી જાય. જોયું? હા, 4 રૂમ જોઈને આમથી 4 રૂમ 4 રૂમ 1 2 3 એન્ડ ઇન્ક્લુડિંગ કિચન. હું કરાવું હા વીકનેસ તો એને છે હજી તો થોડી. આપણે 5 BHK લેવું તો હું કરશું કામ કરી તો ખાવી જાય ને. હા, અમદાવાદ જઈને તો બધાને વાટકાઓ જ બંધ કરી દેવો. આ ડીશ મસ્ત હતી હો પૂજા.
એવી સરસ ડીશો હતી ને વાટકાની જરૂર ના પડી એવી હતી. સો ફેમિલી અત્યારે ઓગમ થયા છે 1 અને અત્યારે બધા લોકો જમવા માટે બેસી ગયા છે અહીંયા. વાહ ભાઈ વાહ, શું છે બા જમવામાં? હા હા, વાહ ભાઈ વાહ, ક્યાં બાત છે, ક્યાં બાત. આટલું બધું જમવાનું છે તો જમી લે છે. અત્યારે બધા લોકો જમવા માટે બેસી જાય છે ધીરે ધીરે. અને અહીંયા તમે જોઈ શકો છો રોટલી કરે છે. મારા આટલું કયું શાક બનાવ્યું મમ્મી તાર? ક્યાં? એ ગાયને બોલાવી તો બહાર જા. ફેમિલી આવી રહ્યો છે અત્યારે વરસાદ. અત્યારે બહુ જોરદાર વરસાદ આવી રહ્યો છે. વાહ ભાઈ વાહ, અરે અરે ગજબ. ઓલો પડે નહીં ક્યાંક. હલા લે લે. એને નાવું જોતો કરાય એને હલાઈમાં એક ઠેકાણે ઉભો રાખજો એને. તો ગાઈઝ રિયો નાહી છે અત્યારે. એને બહુ જ મજા આવે છે. અરે વાહ ભાઈ વાહ. એને હેર ડ્રાયર મારવું પડશે પછી. હા તો હેર ડ્રાયર મારી દેવાનું. નાઈ નાઈ કરે હા બાકી. હાલો રિયો નાવા જવાલો. સો ફેમિલી વરસાદ અત્યારે બહુ જ મસ્ત મજાનો આવી રહ્યો છે. રિયો એ નાયો તમે જોયું એ રીતે. અને એમને કોરો કરીને સુવડાવી બી દીધો છે. હીટ મારીને મસ્ત એકદમ સુઈ જશે હવે 5 વાગ્યા સુધી. એસી એના માટે ચાલુ કરી દીધું છે. એસી ચાલુ કરીશું ને એટલે એ આરામથી સુઈ જશે. અરાઉન્ડ 5 સાડા 5 અરાઉન્ડ ઉઠશે એ પછી. અને અત્યારે વરસાદ પાછો અંધાર્યો છે બીકોઝ વરસાદની સિઝન છે તો વરસાદ તો આવવાનો જ છે બહુ. પણ ખરેખર બહુ ગજબ વરસાદ પડ્યો છે અત્યારે. અને તમે જોઈ શકો છો હજુ પણ અંધારેલો છે વરસાદ. કઈ વાંધો નહીં, આવશે મજા આવશે તો જોતા રહેજો. સી જોઈ લો. ડાગ્યા ડાગ્યા ડાગ્યા. અને તમે જોયું એ રીતે કે બંને એકદમ મસ્ત સૂતા છે. અને આમ મજા પેલો તો શાંતિથી સૂતો છે એમ. અને એક વાત કહું, બંને સૂતા જ સારા લાગે. એ વાત સાચી. તો બંને સૂતા છે એકદમ મસ્ત. અને અત્યારે અમે લોકો એડિટિંગ કરતા હતા. અત્યારે વાગમ થયા છે 6:30. અને જસ્ટ હાલ જ અમે લોકો બધા મતલબ જસ્ટ હાલ જ થોડી વાર પહેલા ઉઠ્યા છે બધા લોકો. અને આપણે જઈને જોઈએ, બધાને પૂછીએ. વાહ ભાઈ વાહ, અહીંયા તો ચાલે છે. આ પંખો નાખ્યો કા મમ્મી અહીંયા? કેટલા ટાઈમ પહેલા નાખ્યો હતો કે? પણ આ હું અમદાવાદ હતો ને ત્યાં. સરસ સરસ. સા તો પૂરી થઈ ગઈ તારી. સા પીવાઈ ગઈ. અહીંયા સા પીવે છે તો. ઓરે રિયો ઓરે રિયો ઓરે રિયો ઓરે રિયો. દે હાથ દે હાથ દે હાથ દે હાથ દે રિયો હાથ દે. હા વેરી ગુડ. અહીં જો બહાર જો. હું વાગશે એને અંદર જા. થાય ક્યાંય. 8:30 ઉપર અને દાદા અત્યારે જમી રહ્યા છે. વાહ ભાઈ વાહ, જમો જમો જમો. અને અત્યારે પપ્પા બી જમવા બેસી ગયા છે. અત્યારે ચાલે છે અહીંયા તારક મહેતા. મમ્મી અત્યારે અહીંયા રસોઈ કરે છે. મસ્ત મસ્ત રોટલી ગરમ ગરમ પીરસવાની હોય છે. અમારે ત્યાં ગરમ ગરમ રોટલીઓ જ ખાય ને, ડાયરેક્ટ બનતી. ગરમ કેવાય ઇન્સ્ટન્ટ ના કહેવાય, લાઈવ રોટલી. યસ, તો લાઈવ આપીએ તો બધા એકાદ રોટલી વધારે ખાય ને. લાઈવ રોટલી બનતી હોય છે ને ઓલવેઝ. આમ બનતી જાય ને આમ એક જમતા જાય એટલે 1-2 રોટલી વધારે ખાઈ શકે બધા એટલા માટે. વાહ સરસ સરસ સરસ. તો બનાવો રોટલી બનાવો ચલો. રોટલી છે ને ઘણા લોકો એવું કહે છે કે આવી ફુલાવીને રોટલી ન કરાય ગેસમાં, કેન્સર થાય એમ કહે છે. તો સાચી વાત છે. આમાં એલપીજી ગેસ હોય, ગેસ તારા રોટલી માટે
હા એટલે તારા પપ્પાએ મને ના પાડતા હતા કે રોટલી ફુલાવીને નહીં કરવાની કે તો ચૂલો બનાવી લો, ચૂલો ડાયરેક્ટ લાવ અહીંયા હળગાવીને કરવાનો હે ને ભઠ્ઠામાં. કંઈ વાંધો નહીં, પણ જે રીતે હવે વર્ષોથી ખાઈએ છે એ જ ખાવાનું હોય છે, બરાબર છે. કંઈ વાંધો નહીં, હવે ફ્યુચરમાં કંઈક કરીશું, બરાબર છે. સારું, વાંધો નહીં, ચલો કામ કરો તમારું અને જમવા બેસી જાજો વહેલા વહેલા. તો કંઈ જ નહીં, આવી રીતે સિનેમેટિક શોટ લીધા છે. તમને કેવા લાગે કહેજો મને, અને હું આવી રીતે શોર્ટ્સ એડ કરું વ્લોગમાં, તમને જોવાની મજા આવે છે કે નહીં એ પણ કમેન્ટ કરજો. બિકોઝ આજે મેં એક નવો વ્લોગ જોયો અને કઈ ચેનલ હતી આઈ ડોન્ટ નો, બટ એના જે સિનેમેટિક શોર્ટ્સ હતા બોસ ગજબ, અને બહુ મજા આવી જાય એના વિડીયો જોઈને. પણ તમે મને કહેજો કે મેં જે સિનેમેટિક શોર્ટ્સ લીધા છે તમને ગમે કે નહીં. બોલો, તો મારા મમ્મી તમને કંઈક કહેવા માગે છે, મમ્મી કંઈક કહી દે ચાલ ફટાફટ. જો આને કેવું હમણાં ચાલુ કર્યું છે કે એક દિવસ વ્લોગ મૂકે ને એક દિવસ શોર્ટ્સ મૂકે, તો તમને એ બધાને ગમે છે કે એકલા ડેઈલી વ્લોગિંગ જ ગમે છે? એટલે એમાં એવું છે કે હું શોર્ટ્સ એટલા માટે મૂકું છું બિકોઝ મારે છે ને હવે મારું જે વર્ક છે એ ચાલુ થઈ ગયું છે, રાઈટ. તો મારો જે નવો પ્રોજેક્ટ આવે છે એ ચાલુ થઈ ગયો છે, તો એના હિસાબે છે ને મારે ત્યાં વર્ક ને બધું વધારે હોય છે. તો એક દિવસનો ગેપ લઉં ને તો મારે શું એડિટિંગ થઈ જાય, તો એના હિસાબે થોડું મેં એક દિવસ છોડીને એક દિવસ હું રાખ્યું છે. બટ હું જલ્દી જ દરરોજ કરી નાખીશ. અને કેવું છે કે મારે તમને લોકોને ખબર જ છે કે હું ઇનરેગ્યુલર બહુ છું, તો એટલા માટે હું રેગ્યુલર ખાવાની કોશિશ કરું છું. બટ ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, આ લોકો સમજે છે અને હું બી મારી રીતે ટ્રાય કરું જ છું, બરાબર છે. તો તમે લોકો થોડું સમજજો, ઓકે. ટોપી વોપી તમને એટલી મસ્ત લાગે ને. દાદાના વખાણ કરે પૂજા, હા પણ એમ બેઠા હોય તો કેટલા ક્યુટ લાગે હે ને, અને આમ દાંતા બોખા હે ને એટલે આમ મજા લાગે. દાદા ખાલી ઉનાળામાં જ ટોપી ન પડે, બાકી આખું ચોમાસું આખો શિયાળાની ટોપી હોય જ. વાહ ભાઈ, સરસ સરસ. એટલે જ કદાચ આટલી ઉંમરે હજી આટલા ફિટ છે. પોતાનું શરીરની બહુ કેર કરે છે, આખો દિવસ આરામ કરતા હોય ને કોઈ આમ કોઈ ટેન્શન ન લે એટલું બધું. આમ શાંત જીવવાળા છે દાદા અમારે. તો આજે રિયો શાક ખાય છે, બટેટાનું શાક ખાધું રિયો આજે, જો ને ખાવ ઓ ભાઈ, ખાલી કરી ગયો બટેટાનું શાક. રાત્રે 12 વાગે છે તો અરે રિયો બટેટાનું શાક ને રોટલી ખાધા અત્યારે. બોલ પૂજા. અત્યારે રાત્રે 12 વાગ્યા છે ને તો એનું ખાવાનું ચાલુ છે, અને 3 રોટલી ખાઈ લીધી પ્લસ બટેકાનું શાક અત્યારે એનું ચાલુ જ છે. એને છે ને એને અમે લોકો ખાલી છાશ અને રોટલી જ આપીએ ને, હા દહીં રોટલી છાશ રોટલી આપીએ ને, તો એને છે ને એમ ગમે તો ખરી, પણ છે ને એને અમારું ખાવાનું હોય ને એ વધારે ગમે. અમારા લોકોને એને બટેકા ને બધું ના આપવું જોઈએ, તો એ મારો હારો એવો જિદ્દી બને ને, અમે લોકો ખાલી એમ એક્શન કરીએ ને આમ તો એ છે ને આવી જશે કે મને આપો બસ. પછી એટલો બસવાનું ચાલુ કરી દઈશ ને તો જ્યાં સુધી આપણે એના હાથ નહીં બતાવી દઈએ ને ત્યાં સુધી એને જપ નહીં પડે. મોઢું ડૂબે છે બોલો. અત્યારે 12 વાગ્યા છે, બસ અમે લોકો હવે સુવાની તૈયારી જ કરીએ છીએ. આજનો દિવસ બહુ મજા આવી ગઈ, અને અહીંયા આવ્યા છીએ એટલે વધારે મજા આવી ગઈ. મને આજે તો મારો ઉપવાસ હતો પણ એક જ ટાઈમ હું ખાઈ શકી, એટલે નતર છે ને બાકી અમારા લોકોને આજે હતો પ્લાન કે અમે લોકો સેન્ડવિચ બનાવીશું, પણ હા પકોડા કે સેન્ડવિચ બનાવીશું, પણ મારો મંગળવાર હતો એટલે પછી કઈ બનાવ્યું નહીં. એટલે બનાવીશું પછી. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બાય, ગુડ નાઇટ. તો ગાઈઝ અંદર એક સુંદર મજાનું દ્રશ્ય છે જે અત્યારે મતલબ છે. હવે આજનો બ્લોગ શું બોલું છું ખબર નહીં. મળીએ બાય 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 બાય. खत्म बाय बाय टाटा.